સમાચાર તો વડોદરામાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો સિલસિલો યથાવત છે। હરિનગરની ડીઆર અમીન સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ફફડાટ। ધમકીના પગલે સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ। પોલીસ, ડોગ અને બોમ્બ સ્ક્વોડની ટીમે સ્કૂલમાં તપાસ શરૂ કરી। એક જ દિવસમાં 2 સ્કૂલને ધમકી મળતા હડકંપ મચ્યો। સાયબર ક્રાઇમ પોલીસ અને પોલીસની વિવિધ એજન્સીઓ કામે લાગી છે। તો વડોદરામાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો સિલસિલો યથાવત છે। 15 દિવસમાં આ ચોથી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આજે સવારે જ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ હતો। એક જ દિવસમાં 2 સ્કૂલને ધમકી મળતા હડકંપ મચ્યો છે। સાયબર ક્રાઇમ પોલીસ અને પોલીસની વિવિધ એજન્સીઓ કામે લાગી છે। તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને અગમચેતીના ભાગરૂપે શાળામાંથી વિદ્યાર્થીઓને પણ રજા આપી દેવામાં આવી છે। વડોદરામાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। હરિનગરની ડીઆર અમીન સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા જ ફફડાટ ફેલાયો છે। ધમકીના પગલે સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર છે। માનુ, આજે એક જ દિવસમાં બીજી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, હાલમાં ત્યાં શું તપાસ ચાલી રહી છે, શું માહિતી? વત્સલ, આજે આ એક બીજી સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ગોત્રી વિસ્તારમાં આવેલી ડીઆર અમીન સ્કૂલ છે એને મેલ મળ્યો અને આરડીએક્સ બ્લાસ્ટ થશે એવો મેલમાં ઉલ્લેખ હતો। શાળા સંચાલકોએ તરત જ વાલીઓને બોલાવી અને બાળકોને રજા આપી દીધી। ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવેલી। પોલીસનો મોટો કાફલો સ્કૂલ ખાતે પહોંચ્યો હતો અને આખા કેમ્પસની તપાસ કરવામાં આવી। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમો પહોંચી હતી, ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા। સમગ્ર કેમ્પસમાં કંઈ પણ શંકાસ્પદ નથી મળ્યું। એટલે જેવી રીતે અગાઉ જે મેલ આવ્યા હતા એ પ્રકારે જ આ મેલ કરવામાં આવ્યો હોય એવી અત્યારે પોલીસને શંકા છે। આ ઉપરાંત પોલીસ તપાસ કરી રહી છે। આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ તપાસ કરશે કે આ મેલ ક્યાંથી કરવામાં આવે છે, કોના દ્વારા કરવામાં આવે છે। પરંતુ તંત્ર માટે ચિંતાનો વિષય એ છે કે આ 1 મહિનાની અંદર જ ચોથી વખત આ ધમકી ભર્યો જે મેલ છે કરવામાં આવ્યો છે। એટલે વાલીઓમાં ઉચાટ પેદા થાય છે જ્યારે શાળામાંથી મેસેજ આવે છે ત્યારે એને લઈને અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। આ સિલસિલો બંધ થવો જોઈએ એ અત્યારે પોલીસ માટે મહત્વની કામગીરી રહેશે। જી બસ, બિલકુલથી માનુ, માહિતી બદલ આભાર।